જય ગૌ માતા. જય ગૌ માતા. આવી સરસ મજાની આ ગૌશાળા જોઈ અને મને કાઠિયાવાડની ધરતીની અંદર દાદા એક વાત હતી બહુ મસ્તી. એક કાઠિયાવાડની ધરતીની અંદર આપણે ખબર હોય તો તુલસીશ્યામ કરીને એક જગ્યા છે ગરમાં. તો આ જગ્યાની અંદર એક ગોરક્ષ મઢી કરીને એક જગ્યા આપણે, અને તેની ગાયોને એક વખત ભોજ કોટીલા નામના વ્યક્તિએ વાળી, અને ભોજ કોટીલો એ ગાયો વાળી અને પોતાના રાજમાં લઈ ગયો. એટલે ભોજ કોટીલો એટલે કોણ? કે 84 ગામનો ધણી દેલવાડાનો. જ્યારે તે વાળીને લઈ ગયો અને સાધુ સમાજની અંદર એક ફફડાટ ફરાઈ ગયો કે ભોજ કોટીલા જેવો આવો રાજા થઈ અને જો જગ્યાની ગાયો વાળે તો એ સારું ન કહેવાય. તો ત્યારે સાધુ સમાજ, કવિ સમાજ, આ બધા તુલસીશ્યામની જગ્યાની અંદર દાદા ભેગા થયા, અને ભેગા થઈ અને ભોજ કોટીલાને કીધું કે બાપ તે આ કામ ખોટું કર્યું છે કે જગ્યાની ગાયો તારાથી વળાય નહીં. પણ માણસ કહે ને કે જયારે શક્તિ, રૂપ અને પૈસો જેની પાસે હોય ને તે અહંકારમાં રાવણ બને છે. અને આ અહંકારના નશાની અંદર એ ઉભો થઈને એમ કહે છે કે જો તમને બધાને એટલું બધું હોય ને તો તુલસીશ્યામને ફરતે લોઢાનો કિલ્લો બનાવી લેજો, અને ભાદરવી અમાને દિવસે જો હું આ તોડું નહીં ને તો મને કહેજો એમ. ત્યારે જગ્યાના સંત એટલે કે દુધાગીરી મહારાજ અને ઉભા થઈને એમ કહે છે કે મારે અર્જુન જોઈએ છે, મારે અર્જુન જોઈએ છે કે જે ધર્મની રક્ષા કરી શકે એવો મારે અર્જુન જોઈએ છે. અને ભોજ કોટીલાને કહે છે કે ભોજ સાંભળી લે, કે ભોજ તું સુન લે, અગર તું કિસી કા લૂટેગા તો તેરા ભી કોઈ આકે લૂટ જાયેગા. કારણ કે ધર્મનો જયારે અધર્મ થાય ને ત્યારે અર્જુન જેવા વ્યક્તિની જરૂર પડે છે કે ધર્મની સ્થાપના કરવા માટે. ત્યારે ધીરે ધીરે કરતા જે સભા ભેગી થઈ હતી એ વિખાણી અને આ વાત સૌરાષ્ટ્રના થોડા અંતરોમાં ફેલાણી. અને આ વાત મૈયા કોટીલો એટલે કે ડેડાણ ગામનો ધણી, જે એક ગામડીનો ધણી, પણ કહે ને કે શૂરવીર તો માના પેટમાં જ પાકીને નીકળ્યો, એના પારખા ન હોય. અને જેવી આ મૈયા કોટીલાને ખબર પડી ને એટલે સીધો ઘોડલીએ બિરાજી અને તુલસીશ્યામને વાટે ચડ્યો અને દુધાગીરી બાપુને કહે કે બાપુ તેથી હું સમાજની અંદર તો હાજર નહોતો, આ સભાની અંદર હતો નહીં, પણ એને જો કોટીલાના પેટે જન્મ લીધો હોય ને તો મેં પણ કોટીલાના પેટે જન્મ લીધો છે. હું પણ જોઉં છું કે એનાથી તુલસીશ્યામ કઈ રીતે ભંગાય છે, અને હું પોતે અહીંયા આવીને ઉભો રહીશ. ત્યારે આ વાત કરી અને ફરી ડેડાણ નીકળી ગયો જવા માટે મૈયા કોટીલા. અને મૈયા કોટીલા જયારે ડેડાણ પૂગ્યા અને ગામના એ તરવૈયા યુવાનોને કીધું કે બાપ હવે સમય આવ્યો છે કે શ્યામની રખવાળી કરવાનો, હવે વખત છે ગૌ માતાની રક્ષા કરવાનો સમય આવ્યો છે એમ. ત્યારે ગામની અંદર વાત કરી અને કહેવાય ને કે યુવાનો તૈયાર થયા, ઘોડા તૈયાર થયા, ભાટ બાંધી કમરમાં તલવારો લટકાવી અને ઘોડીઓ બોડીઓ તૈયાર કરી અને તૈયાર થયા. ભાદરવી અમાનો સમય આવ્યો અને વિજય તિલક તૈયાર થયા. ત્યારે તેમ કહેવાય છે કે યુવાનોની માઓએ એમ કીધું છે કે જોજે હો, ભલે ઢૂંઢથી ઢૂંઢ લડે, માથા કપાય, પણ પગલા પાછા ન પડવા જોઈએ આજે, કારણ કે આજે શ્યામની રખવાળીનો સમય છે. અને આવો વખત તો કોક દીક જ મળે, અપ્સરાને પામવાનો આ સમય આવ્યો છે. અને એ તુલસીશ્યામની વખતે નીકળ્યો બાપ મૈયો કોટીલો. અને ભાદરવી અમાને દિવસે જે સૂરજ હોળે કલાએ ખીલો હોય અને તુલસીશ્યામના ગાળામાં જઈને ઉભો રહી ગયો 50 ઘોડલા લઈ. અને સામે ભોજ કોટીલો 450 કરતા વધારે ઘોડાઓ લઈને આવ્યો. યુદ્ધના રણશિંગા ફૂંકાઈ ગયા. પણ કહેવાય ને કુદરતને કરવું અને સાધુની વાણી કોઈ દી સફળ હોય, એમાં કોઈ દી ફળે નહીં એવું બને નહીં. જેવો ભોજ કોટીલો ગમે તે ગાળાની અંદર જાય તો સામે 500 ઘોડા દેખાય હોય ને, એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ, એવા અનેક તુલસીશ્યામના ગાળાઓ ફર્યો, પણ 500 ઘોડાઓ દેખાય સામે મૈયો કોટીલો ઉભો રહીને. આમ કરતા 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 એને હાંજ પડી ગઈ, પણ તુલસીશ્યામને ભાંગી ના શક્યો. પણ આ કરવાની અંદર એને જુનાગઢે નવાબે એના શાસન ઉપર આક્રમણ કરી દીધું અને એનું દેલવાડું નવાબ જીત્યા અને આનું પરગણું જીત્યું અને આ રાજામાંથી પાછો રખડતો થઈ ગયો. એ પરગણું છોડી દેવું પડ્યું એને. કહે કે સાધુએ તે દિવસે સભામાં કીધું તું કે અગર તું કિસી કા લેગા તો તેરા ભી કોઈ લેગા. કારણ કે સાધુની વાણીએ ખુદ પરમાત્મા બિરાજે છે. કારણ કે સાધુના આશીર્વાદમાં અને સાધુના શ્રાપમાં કોઈ દિવસ શંકા ન હોય. કારણ કે સાધુ જો ધારે ને તો ઈ જમીનમાંથી સ્વર્ગ ઉપર બેસાડવાની એની અંદર તાકાત હોય છે.
કારણ કે આ ભારતીય સંસ્કૃતિના સાધુઓ એવા છે. ત્યારે મૈયો કોટીલો દુધાગીરી મહારાજના શરણોમાં પડ્યો કે બાપજી આજે તો તે લાજ રાખી લીધી એમ, આજે આ તુલસી શ્યામના સામે લાજ રાખી એમ. ત્યારે દુધાગીરી મહારાજ કે તો તુને કિયા હે, પણ માણસ કે એને શક્તિ હોય અને અહંકાર ન કરે તે માણસ અને તે જ રાજા. ત્યારે એમ કે છે કે ના તે કર્યું છે, કે ના બાપજી જે કરવા વાળા હતા એ તો બધા તમે હતા અને આ શામ હતો એમ. ત્યારે દુધાગીરી મહારાજ કે મૈયા आज तू मांग ले, आज तू मांग लेगा तो तेरे को त्रिभुवन में दे दूं. आज मैं तेरे ऊपर कृपा करने की इच्छा है, मैं खुश हूं कि तू आया है अर्जुन बन के. ત્યારે મૈયો કે ના બાપજી હું માગવાનું હોય બધું ઈશ્વરની દયાથી છે, પણ નહીં તો ભી તેરે કો આજ કુછ માંગના ही पड़ेगा. ત્યારે મૈયો કોટીલો કે બાપજી 52 વર્ષની ઉંમર થઈ છે પણ વંશ નથી. ત્યારે दुधागिरी महाराज के वो तो ईश्वर की इच्छा है, फिर भी कहना कि अगर संत कहे मांग ले तो ईश्वर के पास से भी छीन के वो देने की ताकत रखता है. ત્યારે એને આંખો વીચી અને ધ્યાનની અંદર ગયા અને કહેવાય કે એને વિધાતાના લેખોને પણ વાંચી લીધા કે ઓહો કે મૈયા કોટીલાના ભાગની અંદર સંતાન નથી, પણ કીધું તું કે તને મળશે અને દઈશ તો ગમે એ રીતે હું દઈશ. હવે અહીંયા વાત ચાલુ થઈ આપણે ગુરુ પરંપરાની, કે ગુરુ કેવા, કે ગુરુ ધારે તો ગમે તેને દઈ શકે. ત્યારે દુધાગીરી મહારાજ એના એક શિષ્ય ખોડીદાસ કરીને અવાજ દીધો કે ખોડીદાસ. ત્યારે ખોડીદાસ દિવ્યાંગ હતા અને ઢસડાતા આવ્યા કે હા બાપજી આદેશ કરો. ત્યારે દાદા એમ કહે કે ખોડીદાસ तेरे को ये मैया कोटिला के यहाँ जन्म लेना है, जो आपकी इच्छा आप बोलो हो जाएगा. પણ મૈયો કોટીલો કે હા હા બાપજી સાધુનું જીવન દઈને મારે સંતાન, उसको मुक्त होना है और संसार में आना है. ત્યારે ખોડીદાસ ને એમ કીધું ખોડીદાસ तेरे को समाधि लेना है, अभी तेरे को समाधि लेना है. और मैया कोटिला को कहे कि मैया सुन ले, अगर तेरे यहाँ जो बच्चा होवे और उसको दंत के साथ में पैदा हुए तो समझ लेना कि खोड़ीदास आया है और उसका नाम रखना दंता कोटिला. आ रीते खोड़ीदास बापू ની અહીંયા સમાધિ ગળાણી, ખોડીદાસ બાપુએ સમાધિ લીધી અને મૈયા કોટિલાની ત્યાં સંતાન રૂપે જન્મ્યા. જ્યારે કહેવાય કે 2 ચોમાસા ગયા હશે અને 2 ચોમાસા પછી ભાઈને ત્યાં દીકરો થયો મૈયા કોટિલાને ત્યાં, અને એ પણ દાંત સાથે. ત્યારે એને દુધાગીરી બાપુનું કીધેલું વચન આવ્યું કે આ તો બાપજીનો દીધેલો દીકરો દંતો કોટીલો જન્મો, ખુદ ખોડીદાસ બાપુએ આ જન્મ લીધો છે. ત્યારે તુલસી સામને કેણ ગયા કે બાપજી આશીર્વાદ દેવા દેડાણ પધારો. ત્યારે બાપજી આવ્યા અને ખોડીદાસ બાપુ તેને દર્શન કરવા 1.25 વર્ષની ઉંમર હશે અને ઢસડાતા બાપુને પગે લાગવા આવ્યા. જેમાં બાપુ પાસે આવ્યા ને તે બાપુએ તેને કાન પકડીને ઉભા કર્યા કે ખોડીદાસ અભી ભી તેરે કો પિછલે જન્મ કા યાદ હૈ, અભી તો સીધા ચલ. એમ કરીને એક ટપલી મારી અને આ ટપલી મારતા જ ખોડીદાસ એટલે કે દંતો કોટીલો દોડતો પાછા ગઢમાં ચાલ્યા ગયા. આ ગુરુની તાકાત છે, આ આપણી ત્યાં શામની તાકાત છે. કારણ કે સાધુના દીધેલા વચનો કોઈ દિવસ ખોટા નથી હોતા. કારણ કે ગાય એ માતા છે અને ગાય માતે કોઈ પણ વ્યક્તિએ કરેલા જે પણ કાર્ય હોય ને તે સફળ થાય જ છે, કારણ કે એને ઈશ્વરને દેવું જ પડે છે. એટલે આ છે વાત છે. દાદા કેવું લાગ્યું તમને આ વાતમાં? જય ગૌ માતા. જય ગૌ માતા.